એક જંગલમાં એક ભોલુ નામનો હાથી રહેતો હતો. એ દિવસે તો ભોલુએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. શું ઉજવ્યો? જન્મદિવસ ઉજવ્યો. પોતાના બધા જ ભાઈઓને રીંછ, વરુ, વાંદરા, મોર, સસલા એ બધાને આમંત્રણ પાઠવ્યું. પોપટ ને બગલા રહી ગયા તો એને આમંત્રણ પાઠવ્યું. પછી તેની સજાવટ જોઈ તો તેને ખૂબ જ બધાએ ખુશખુશાલ થઈ ગયા. શું થઈ ગયા? ખુશખુશાલ. પછી એની સાથે બોલ્યા, ચાલો ચાલો નાચવા ગાવાનું થઈ જાય. એમ બધાને આમંત્રણ આપે. મોરું તો બોલ્યો, મોર તું ખૂબ જ સારું નૃત્ય કરે છે. કેવું કરે નૃત્ય? સારું કરે છે. આમ કરે મોર કેમ કરે? આમ. એમ મોર નૃત્ય કરે છે. પછી નૃત્ય કરે ઉદાસ થઈ ગયો મોર. તો બોલ્યો, કેવી રીતે નૃત્ય કરું? તેને ખૂબ જ ગરમી પડી. લીલોતરી ક્યાંય નમળે. વાદળ ગરજે, વીજળી ચમકે, પાણી વરસે, હું નૃત્ય કરું. સસલું તો બોલ્યું કે આટલી બધી વાત શું છે? તો હમણાં જ કઈ પાણી વરસાવું છું. સસલું દોડતું વર્ષારાણી પાસે ગયું. બોલ્યું, એ વર્ષારાણી પાણી વરસાવો ને. વર્ષારાણીએ તો કહ્યું, કેવી રીતે પાણી વરસાવું? કેવી રીતે વાદળ વરસાવું? વાદળ તો છે જ નહીં. નાનું સસલું તો શોધવા નીકળ્યું. ચાલતા એને આકાશમાં નાનું વાદળ જોયું. વાદળ આમ જોયું તો વાદળ હતું ત્યાં. તો વાદળભાઈ તો, પાણી આપો ને વાદળભાઈ. એ વાદળભાઈ, પાણી આપશો થોડું? હા. વાદળે કહ્યું, સસલાભાઈ તમે સમુદ્રને કહે થોડા વધારે વાદળ મોકલો તો હું તમને પાણી આપું. સાગર પાસે ગયો. સાગર દાદા વાદળ મોકલો ને, વરસાદ વરસે. સાગરે કહ્યું, સુરત દાદાને કહો ગરમી મોકલો તો વાદળ બનાવ પછી મોકલું. ઓકે. તો પછી સસલું કહે સુરત દાદા પાસે ગયું. બોલ્યું, સુરત દાદા ગરમી મોકલો. તો સાગર વાદળ બનાવે. વાદળ પાણી લાવે તો વર્ષારાણી પાણી વરસાવે. એ તો મોર નાચીએ. સુરત દાદા બોલ્યા, ચાલો હું ગરમી મોકલું છું. સાગર વાદળ બનાવીને જલ્દી તમારા જંગલમાં મોકલશે. ખૂબ મહેનત કરી. હવે જાઓ જંગલમાં પહોંચો. વાદળ જંગલમાં પહોંચી જશે. સાંભળીને સસલું ખુશીથી દોડતું જંગલમાં પહોંચી ગયું. તમારા મિત્રોને મળ્યું. વાદળ ગરજવા લાગ્યા, વીજળી ચમકવા લાગી, પાણીના મોટા ટીપા પડવા માંડ્યા. બોલુના દોસ્તો તો નાચી ઉઠ્યા. મોર પોતાની પાંખો ફેલાવીને નૃત્ય કરવા લાગ્યો. બધા જ ગાવા લાગ્યા, વાદળ કરે છે સોર. બોલો, વાદળ કરે છે સોર, નાચે છે મોર, નાચે છે મોર. વાદળ કરે સોર, નાચે છે મોર. વીજળી કરે ચમકારા, પાણી કરે તનકારા. તેઓ